આ વર્ષે ચોમાસું ઘણી જગ્યાએ સારું તો ઘણી જગ્યાએ અતિ ભારે નુકસાનકારક સાબિત થયું છે। જેમ કે ગુજરાત રાજ્યમાં જોવા જઈએ તો જામનગર, જૂનાગઢ, વડોદરા, અમદાવાદ જેવા જિલ્લાઓમાં લોકોને ખૂબ જ પરેશાની વેઠવી પડી હતી। જેમ કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘર પાણીમાં તણાઈ ગયા હતા અને ઘણી ઘર વખરીઓ પણ પાણીમાં તણાઈ ગયેલી જોવા મળી હતી અને ખૂબ જ ભારે નુકસાન થયું જોવા મળ્યું છે। અને ક્યાંક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને ખેડૂતોના પાક પણ ધોવાયેલા જોવા મળ્યા છે। પૂરના અતિ ભારે નુકસાન બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઘણા જિલ્લાઓમાં સર્વે માટેની ટીમો ઉતારવામાં આવી હતી અને આ ટીમો દ્વારા નુકસાન થયેલા સ્થળોએ સર્વે કરવામાં આવેલું હતું। ત્યારબાદ આ સર્વે દ્વારા તૈયાર થયેલા રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે ગુજરાત માટે 600 કરોડ રૂપિયાની સહાય ફાળવેલ છે। સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય એ ખૂબ જ પ્રશંસનીય વાત છે, પરંતુ સવાલ હવે એ છે ખેડૂતોને આ સહાય મળશે તો ક્યારે મળશે? આમ પણ આપણે જોવા જઈએ તો ચોમાસાની સિઝન તો જઈ ચૂકી છે, પરંતુ હવે મહત્ત્વની વાત એ છે કે શિયાળુ પાક વાવવા માટે ખેડૂતોને વાવણી માટેના બિયારણની જરૂરિયાત તેમજ તેમને મજૂરીની જરૂરિયાતમાં પૈસાની જરૂરિયાત હોય છે, તો આ સહાય એમને મદદરૂપ થઈ શકે અત્યારે એ મહત્ત્વનું છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ ખેડૂતોને સમયસર સહાય મળી રહે એ પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે। નમસ્કાર।